રવિ સંવત 2495 માગસર વધ ચોથ સોમવાર તારીખ 9/12/68 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીને શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 95 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના પ્રવચન નંબર 90. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાધાર. પ્રવચન સાર જ્ઞેય તત્વ અધિકાર 95મી ગાથા. આ ગાથામાં દ્રવ્યના પ્રકાર 6 વર્ણના 6. વસ્તુ જે છે એ સત દ્રવ્ય છે, સત સ્વરૂપે છે. એ સ્વભાવ વર્ણવો. સત દ્રવ્ય લક્ષણ, સત દ્રવ્ય લક્ષણ. સત લક્ષણ છે, દ્રવ્ય લક્ષ છે એમ વર્ણવું. દરેક વસ્તુ, દરેક આત્મા, દરેક પરમાણુ ધર્માશ્રય અને ઉત્પાદમય ધ્રુવ લક્ષણથી લક્ષિત છે. ઝીણો વિષય આખો છે, એકદમ લુખો લાગેવો છે. લુખો વિતરાગી એમ તદ્દન આત્મા અને પરમાણુઓ જેટલા દ્રવ્ય અનંત છે એ પ્રત્યેક પોતાના ઉત્પાદમય ધ્રુવથી જ લક્ષિત થાય છે. એ પોતાના ઉત્પાદથી, વ્યયથી અને ધ્રુવથી તે જણાવવા પહેચાનવા યોગ છે, જણાવવા યોગ. અને એના ગુણને પર્યાયથી, એટલે ધ્રુવને ગુણને ઉત્પાદને પર્યાય કરી ગુણને પર્યાયથી જણાવવા લાયક છે. પરથી એ વસ્તુ તદ્દન ભિન્ન છે. અહીં સુધી આવ્યું છે આપણે જો. હવે દ્રવ્યને 172 પાને ચાલ્યું આવ્યું છે. આત્મા કે પરમાણુ કે ધર્માસ્થી, એક ધર્માસ્થી, એક આકાશને એક કાળનું. એ દ્રવ્યને ઉત્પાદાદિક સાથે નવી અવસ્થા ઉપજે, પુરાણી જૂની વ્યય થાય, ધ્રુવ એ ત્રણ સાથે અથવા ગુણ પર્યાયો સાથે ધ્રુવ અને પર્યાય ઉત્પાદ એની સાથે લક્ષ લક્ષણ ભેદ હોવા છતાં દ્રવ્ય તે લક્ષ છે અને ગુણ પર્યાય ને ઉત્પાદ ધ્રુવ. પેલા ઉત્પાદ ધ્રુવ લીધા થાય, પછી ઓલામાં ગુણ પર્યાય લેશે. આગળ પેલા ગુણ પર્યાય પછી ઉત્પાદ ધ્રુવ લેશે પછીમાં. સમજાણું કાંઈ? વસ્તુ છે આત્મા કે પરમાણુ. એ આત્મા આપણે લઈએ મુખ્યપણે. આત્મા જે વસ્તુ છે એના ઉત્પાદ એટલે નવી અવસ્થાના લક્ષણે લક્ષિત છે. પૂર્વની અવસ્થાના વ્યય નષ્ટથી લક્ષિત જાણવા લાયક છે અને ધ્રુવથી લક્ષિત જાણવા લાયક છે અને ગુણથી લક્ષિત થાય છે. ગુણથી લક્ષિત થાય છે એમાં છે તો પર્યાય લક્ષ કરનાર, પણ આ જ્ઞાન તે લક્ષણ ને આત્મા તે લક્ષ એમ ગુણથી લક્ષિત થાય છે, એમ પર્યાયથી પણ લક્ષિત થાય છે. એમ લક્ષ લક્ષણ ભેદ હોવા છતાં વસ્તુમાં લક્ષણ ને લક્ષ એમ ભેદ પ્રકાર જુદાય હોવા છતાં સ્વરૂપ ભેદ નથી. ઉત્પાદના પ્રદેશો બીજા અને દ્રવ્યના બીજા એવું સ્વરૂપ જુદાય નથી.
સમજાય છે કાંઈ? બહુ ઝીણી વાત આ તો જોઈને અંદર નવ તત્વો વાસ્તવિક ભિન્ન ભિન્ન ને એ કેમ છે એ વાત છે. લોકોને અભ્યાસ નહીં એટલે એવું લાગે. આ પરમાણુઓ છે, એક એક પરમાણુ તેના ઉત્પન્ન નવી અવસ્થાથી ઉત્પન્ન પુરાણથી જઈને ધ્રુવ તેનાથી તે લક્ષમાં આવવા એવું જ્ઞાનમાં છે. જ્ઞાનમાં તે જ્ઞેય તેના ઉત્પાદ વહીને ધ્રુવથી લક્ષિત થાય. જાણે જ્ઞાન એ ક્યાં ન જાણે છે. આ એનો અવસ્થા બદલી ઉત્પન્ન થઈ અને ધ્રુવ એના દ્વારા એ આત્મ પરમાણુ લક્ષમાં અથવા જ્ઞાનમાં જણાય છે. એ દ્વારા આત્માએ આમાં કઈ કર્યું એમ જણાતું નથી. સમજાણું કાંઈ? સ્વરૂપથી દ્રવ્યમ છે. ભગવાન આત્માને એક એક પરમાણુ ઉત્પાદ લઈને ધ્રુવ એક સમયમાં ગુણ પર્યાય પણ એક જ સમયમાં એવું લક્ષણ અને લક્ષ્યથી જુદાઈ કહેવામાં આવતા છતાં સ્વરૂપે તે જુદું નથી. વસ્ત્રની જેમ દાખલો આપીને હવે સમજાય છે. વસ્ત્રની જેમ જેવી રીતે જેણે મલિન અવસ્થા પ્રાપ્ત કરેલી છે એમ વસ્ત્ર, જેવું પેલું એમ લીધું ઉત્પાદ બતાવો છે ને, વસ્ત્ર છે એ મલિન અવસ્થા ધારણ કરી હોય, અવસ્થા ધારણ કરી હોય મેલું. એ વસ્ત્ર ધોવામાં આવતા નિર્મળ અવસ્થાથી ઉપજતું એનો ખુલાસો કરવો પડ્યો. નિર્મળ અવસ્થા રૂપે અથવા નિર્મળ અવસ્થાની અપેક્ષા ઉપજતું એમ, દ્રવ્યથી ઉપજતું એમ નહીં એમ. સમજાણું કાંઈ? વસ્ત્ર નિર્મળ અવસ્થાથી ઉપજતું, વસ્ત્ર નિર્મળ અવસ્થાથી ઉપજતું એટલે ખુલાસો કરવો પડ્યો કે નિર્મળ અવસ્થાથી એટલે નિર્મળ અવસ્થા રૂપે અને નિર્મળ અવસ્થાની અપેક્ષા એ ઉપજતું વસ્ત્ર. દ્રષ્ટાંત આ તો દાખલો મોગો આપણે કહેતા ને ભાઈ પ્રેમચંદભાઈ તો કહેતા. આ તો દાખલો સહેલો છે. આ તો સાધારણ માણસ પછી વસ્ત્ર છે મેલું છે, મેલું એને ધોવામાં આવતા એ વસ્ત્ર નિર્મળ અવસ્થા રૂપે, નિર્મળ અવસ્થા રૂપે, વસ્તુ તો વસ્તુ છે પણ નિર્મળ અવસ્થા રૂપે થાય છે. એ વસ્ત્ર નિર્મળ અવસ્થા રૂપને ધારણ કરે. સમજાણું કાંઈ? એ વસ્ત્ર પૂરતી નિર્મળ અવસ્થા રૂપને ધારણ કરે છે. એટલે નિર્મળ અવસ્થાનું ઉપજવું અને વસ્ત્રનું રહેવું એ ઉત્પાદ તે લક્ષણ અને વસ્ત્ર તે લક્ષ એમ ભેદ હોવા છતાં વસ્ત્ર નિર્મળ અવસ્થા રૂપે નિર્મળ અવસ્થા પણ થાય છે. સમજાણું કાંઈ? એનો અર્થ એ થયો કે વસ્ત્ર પોતે મલિન અવસ્થા રૂપે છે, એ નિર્મળ અવસ્થા રૂપે ધોવામાં આવતા એ શબ્દ છે. એટલે એમ કે છે કે ધોકો માથે પીડ્યો નાટ્ય વસ્ત્ર નિર્મળ અવસ્થા રૂપે પ્રણમે છે એમ નહીં. એમ ધોવામાં આવતા એ તો નિમિત્તની વાત કરી. વસ્ત્ર ધોવામાં આવતા એ નિમિત્ત પણ બતાવે. પણ નિર્મળ અવસ્થાથી એની અપેક્ષા એ ઉપજે છે વસ્ત્ર, એ કઈ ધોકો કે સાબુ એ અવસ્થા પણ ઉપજતું નથી. ઠીક બરાબર હે? स्वभाव ऐसा वो कहते हैं, वही कहते हैं कि वस्त्र
પૂર્વની નિર્મળ અવસ્થાથી વ્યય થતું એ પછી સિદ્ધ કરશે, પણ નિર્મળ અવસ્થા રૂપ હતું એને ધોવામાં આવતા ધોવાનું નિમિત્ત થયું, પણ વસ્ત્ર પોતે નિર્મળ અવસ્થા રૂપે નિર્મળ અવસ્થાને ધારણ કરે, એ નિર્મળ અવસ્થાને વસ્ત્ર ધારણ કરે છે. બીજી ચીજને લઈને નિર્મળ અવસ્થા ધારણ કરે છે એમ નથી. હા, સમજાણું કાંઈ? તેને ઉત્પાદ સાથે ઉપજતું થતું નિર્મળ અવસ્થા રૂપે અથવા નિર્મળ અવસ્થાની અપેક્ષાએ. વસ્ત્ર કઈ ઉપજે છે? વસ્ત્ર નિર્મળ અવસ્થાની અપેક્ષા ઉપજે છે, વસ્ત્ર ઉપજે છે એમ નહીં. સમજાણું કાંઈ? વિતરાગનું તત્વ છે, જ્ઞેય તત્વ છે. તો જ્ઞેયમાં તો આખી દુનિયા જ્ઞેય છે. અનંત આત્માઓ અનંત બધા એ જ્ઞેયનો આવો સ્વભાવ છે. એ એવો સ્વભાવ છે, એવો જ્ઞાન જાણે ત્યારે જ્ઞાન યથાર્થપણે થયું કહેવામાં. એ વસ્ત્ર નિર્મળપણે થાય એમ ન જાણતા પરના ધોકાને પરને લઈને નિર્મળપણું થયું, તો એ વસ્ત્રના જ્ઞેયપણાનું વાસ્તવિક જ્ઞાન એને નથી. જ્ઞાન એનું ખોટું થયું. આપણે આપણું જાઓ ગયા વાંચી છે. ઉત્પાત વય ધ્રુવ યુક્તમ સત અને સત દ્રવ્ય લક્ષણ. તો સત જે વસ્તુ છે એ લક્ષણ છે દ્રવ્યનું, વસ્ત્ર લેવાનું ત્યારે. હવે એ સત ઉત્પાત વયને ધ્રુવ અંશ છે, તો ઉપજવાનો અપેક્ષા એ પોતે સત છે, એ પોતે વસ્ત્ર પોતે નિર્મળ અવસ્થા પણ ઉપજે છે, કે બીજી ચીજને લઈને ઉપજે છે, કે બીજી ચીજમાં એ ઉપજે છે, કે બીજી ચીજ રૂપે, કે બીજી ચીજની અવસ્થા રૂપે થાય છે, કે વસ્ત્રની ઉપજવાની અવસ્થા રૂપે થાય છે. વસ્ત્ર ચાલ ખરાબ હો ગયા. पद से होता नहीं ऐसा खलास हो गया. અવસ્થાથી વસ્ત્ર અવસ્થાથી જેમ પાછું પેલો તો કરવો પડ્યો છે ને, વસ્ત્ર ઉદ્યોગ નથી. સમજાય છે કાંઈ? વસ્ત્ર નિર્મળ અવસ્થા રૂપે અથવા અવસ્થાની અપેક્ષા એ ઉપજતું થતું તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે. ઉત્પાદ વડે શું કે છે? જુઓ, એ નિર્મળ અવસ્થા ઉપજી તે દ્વારા વસ્ત્ર જાણવામાં આવે છે, તે દ્વારા ધોકો જોડીને આબુ અને પાણી જાણવામાં આવતું નથી. નૃંગાઈ એવું સ્વતંત્ર જ્ઞેયનું સ્વરૂપ છે, એમ યથાર્થ જ્ઞાનમાં આવે તો એને સમ્યક જ્ઞાન થાય, મિથ્યા જ્ઞાન મટી દુઃખની દશા ટળે ને સુખની દશા. હા, એવી વાત છે. સમજાણું કાંઈ? એ સુખની દશા પણ એ પણ પછી કહેશે. આ તો દ્રષ્ટાંત છે ને પેલો. એ ઉત્પાદ વળી લક્ષિત થાય છે. કોણ? વસ્ત્ર. વસ્ત્ર નિર્મળ અવસ્થાથી ઉપજતું, નિર્મળ અવસ્થાની અપેક્ષા એ ઉપજતું, એ ઉત્પાદ વડે વસ્ત્ર લક્ષિત થાય છે. નિર્મળ અવસ્થા દ્વારા વસ્ત્ર લક્ષિત થાય છે. નિર્મળ અવસ્થા ધારણ કરી વસ્ત્ર અવસ્થા, અને એ દ્વારા વસ્ત્ર લક્ષમાં આવે છે. એ દ્વારા બીજી ચીજ હતી એમ લક્ષમાં આવે છે, એમ નથી. અરે વાત ભાઈ. તો ન્યાલભાઈ, આ નવરા ક્યાં આવું બધું કરવા સમજવા? એ કરતા ન્યાલભાઈ કહેતા ભક્તિ કરી નાખે ભગવાનની. હે, કાંઈ ચિંતા બી. હે ભગવાન, મને તારી દઈ જાઓ. એમ કે ભગવાનની ભક્તિ, બીજાની ભક્તિ કેમ ચાલુ? આ બીજા બધા કરે છે ને એટલી એમ કહે કાંઈ સમજવું કાંઈ નહીં.
હે ભગવાન ભગવાન કહે છે હે ભગવાન તારી દેજે. એટલે કોણ તું? है पर क्या पुरुषार्थ है ही नहीं. पुरुषार्थ तो अपने में वो पुरुषार्थ यथार्थ है. ના ના ધોવામાં આવતો હોય તો સમજાયું, પણ વસ્ત્રે નિર્મળ અવસ્થાને ધારણ કરી છે. વસ્ત્રે નિર્મળ અવસ્થા પણ વસ્ત્ર ઉપજ્યું છે અને એ ઉપજાથી તે વસ્ત્ર લક્ષમાં આવે છે. નિર્મળ અવસ્થા દ્વારા લક્ષિત થઈને વસ્ત્ર લક્ષમાં આવે છે. જોને દ્રવ્યની સ્વતંત્રતા દાખલો આપીને સમજાવે છે. વસ્ત્ર અવસ્થાપણે નિર્મળપણે ઉપજ્યું કે બીજી ચીજ ઉપજી, એમાં કોણ ઉપજ્યું? ઉપજાના લક્ષણ એ લક્ષિત થાય, ઉપજાના લક્ષણ એ લક્ષિત થાય છે. ખબર ભાઈ ઝીણું છે. આ તો પડાવ નાખીને ઘણો વખત સમજે તો સમજાયું છે. જટ દઈને એવી વિતરાગ માર્ગ એવો છે. સમયની અવસ્થાથી ઉપજતું દ્રવ્ય, એ દ્રવ્ય એટલે અવસ્થાથી ઉપજતું, તે અવસ્થાના લક્ષણે તે દ્રવ્ય લક્ષમાં આવે છે. એવી ચીજ પોતાના લક્ષણે પોતે લક્ષ, બીજાના લક્ષણે તે લક્ષ લખાય એવું જ્ઞાન એને જાણે. જ્ઞાન એમ ન જાણે કે આ ઉત્પન્ન થયું તે બીજાને કારણે થયું, તો બીજાનું કારણ લક્ષણના લક્ષ ઉત્પાદ એમ નથી. ઉત્પાદ પોતાનું લક્ષણ ઉભ્યું, એ લક્ષણ દ્વારા આ ઉભ્યું કોણ? વસ્ત્ર. એનું લક્ષ ના જાય છે. સમજાણું? કાંઈ નિર્મળપણાપણે ઉપજેલું વસ્ત્ર નિર્મળ અવસ્થા રૂપે, એમાં ધોકો ને પાણી ને આબુપણે ને કારણે ઉપજતું લક્ષ નિર્મળ થતું એમ લક્ષમાં આવતું, એનું લક્ષણ જ એમ લક્ષમાં નથી આવતું એમ કે છે. અને એ લક્ષણ દ્વારા તો વસ્ત્ર લક્ષમાં આવે છે. એ જ કે છે એને શીશે કામ કર્યું છે એને સમજાવે છે. આમ કરે છે ને હવે વસ્ત્રા ધોવે ને આમ તેમ કર્યા કે સાંભળને, જે વસ્ત્ર છે એ નિર્મળપણે થયું છે કે બીજી ચીજ નિર્મળપણે થઈ છે? થઈ છે કઈ ચીજ? થઈ રહ્યું તો વસ્ત્ર નિર્મળપણે થઈ તે અવસ્થા તેના લક્ષણને બતાવે છે. આ દ્રવ્ય વસ્ત્ર એમ બતાવે છે. બીજી ચીજ બતાવે છે, બીજી ચીજને કારણે અવસ્થા ઉપર થયું નિર્મળ એમ છે નહીં. શેઠી ધોવામાં આવતું કે પણ સમજાવવું છે ને એટલે લીધું છે. ધોવામાં આવતું દ્રષ્ટાંત સમજાવવું છે ને એટલે ધોવામાં આવતું કીધું છે. હા, પરંતુ તેને તે ઉત્પાદ સાથે સ્વરૂપભેદ નથી. નિર્મળ અવસ્થા પણ નિર્મળ અવસ્થા રૂપે વસ્ત્ર થયું, તે અવસ્થાને વસ્ત્રને સ્વરૂપ ભેદ નથી. આના પ્રદેશ જુદા, આના પ્રદેશ જુદા, એનું ક્ષેત્ર જુદું, આનું ક્ષેત્ર જુદું, એમ સ્વરૂપ ભેદ નથી. સમજાણું? કાંઈ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન સ્વરૂપથી તેવું છે. શું? એ ઉત્પાદ લક્ષણે વસ્ત્ર નિર્મળ અવસ્થા રૂપે થયું, તે સ્વરૂપે તેવું છે. તે ઉત્પાદપણે થયું તે સ્વરૂપે તેવું વસ્ત્ર છે. બીજા સ્વરૂપે છે. પછી ખુલાસો થોડો કરવો પર્યાય છે માટે કે ઉત્પાદ સ્વરૂપે પોતે પરણી છે. ઉત્પાદ સ્વરૂપે નિર્મળપણે વસ્ત્ર પરણ્યું છે. નિર્મળપણે વસ્ત્ર પરણ્યું છે કે નિર્મળપણે ધોકો પરણ્યો છે? વસ્ત્ર પરણ્યા છે. સમજાણું? કાંઈ આવું તો ક્યાંય સાંભળવા ન મળે. એની કલકત્તા બલકત્તા હે જવચંદભાઈ વિતરાગ માર્ગ તો આ છે ભાઈ. 9 તત્વો છે, 10 દ્રવ્ય છે, એ પ્રત્યેક સ્વતંત્ર છે અને સ્વતંત્ર તો એક અવસ્થા સ્વતંત્ર છે. અહીં તો હજી
ભેદ સ્વરૂપ નથી. પછી તો સ્વરૂપ ઉત્પાદનું સ્વરૂપ જુદું, વ્યયનું જુદું, ધ્રુવનું એમ પછી કે છે. હા, આમાં તો એમ આવે કે પર્યાય તે ધ્રુવ છે તે પર્યાય રૂપ થઈ જ નથી. ધ્રુવ તે ધ્રુવ છે તે પર્યાય રૂપ કોઈ દી થઈ જ નથી. પર્યાય રૂપે છે, ધ્રુવ ધ્રુવ રૂપે છે. એ અવૈધ દ્રષ્ટિની અપેક્ષા એ કથન છે. આ જ્ઞાનનું પ્રધાન કથન છે તે એનું દ્રવ્ય આખું વર્ણનું છે. પોતે ઉત્પાદ ધ્રુવવાનું આખું દ્રવ્ય તે ઉત્પાદના લક્ષ્ય લક્ષિત થાય છે અને તે ઉત્પાદ સ્વરૂપથી પરિણમે છે. એ વસ્ત્ર ઉત્પાદ સ્વરૂપથી થાય છે. બીજું એના ઠેકાણે થાય છે એમ છે. કે છે જુઓ, ઉત્પાદ સાથે સ્વરૂપે નથી, સ્વરૂપથી તેવું છે. ઉત્પાદ સ્વરૂપે જ પોતે પરિણિત છે. તેવી રીતે આ તો દ્રષ્ટાંત થયો, આ તો દાખલો થયો. જેણે પૂર્વ અવસ્થા પ્રાપ્ત કરેલી છે ને, ઓલામાં હતી ને મલિન અવસ્થા પ્રાપ્ત કરેલી છે એમ જેણે પૂર્વ અવસ્થા આત્મામાં પૂર્વ અવસ્થા પ્રાપ્ત એવું દ્રવ્ય પણ ઓલો વસ્ત્રનો દાખલો છે ને, એટલે દ્રવ્ય પણ કે જે ઉચિત બહિરંગ સાધનોની સન્નિધિ, જો ઓલા ધોવામાં આવતું હતું ને, ધોવામાં આવતું તે નિમિત્ત વાત હતી ભાઈ, એટલે આ વાત લીધી. ઉચિત એને ધોવાની પરણ્યું છે વસ્ત્ર, પણ ધોવામાં ધોકોને એ નિમિત્ત હોય છે, ઉપસ્થિતિ હોય છે, હાજરી હોય છે. પણ હાજરીથી ધોળા રૂપે પરિણ્યું ઉજળ આપે એમ નથી. હે શું કીધું? એ તો ક્રમબદ્ધ છે, એનો પ્રશ્ન તે અહીં નથી. અહીં તો સમયનું પરિણમન જે પ્રણમે છે તે પોતે તે રૂપે ધારણ પર્યાયથી થાય છે. બસ બીજા સમય બીજે, ત્રીજે સમય ત્રીજે, એ પછી પ્રશ્ન. અત્યારે વર્તમાન આમ થાય છે. ઉત્પાદ અને ધ્રુવ તે લક્ષણ વર્તમાન દ્રવ્યના છે. સમજાણું કાંઈ? એમ જેણે પૂર્વાવસ્થા પ્રાપ્ત કરી લે છે એવું દ્રવ્ય, સદ્રવ્યમાંથી કોઈ પણ દ્રવ્ય, આત્મા પરમાણુ વસ્ત્રનો દાખલો છે કે જે ઉચિત બહિરંગ સાધનો દેખલો, એને યોગ જે બહિરંગ સાધન, એને યોગ જે બહિરંગ સાધન, બાય સાધન, બાય સાધનોની સન્નિધિ, હાજરી, જો નીચે છે હાજરી, હાજરી હું કરો છો રાખેલી હે. પણ સન્નિધિનો અર્થ શું ત્યારે કરે? કરો બીજો કોઈ કરે, એ ન કરે. સન્નિધિ એટલે છે જોડી છે, બસ. નિકટતા કહો, હાજરી કહો, ઉપસ્થિત કહો, એમાં વાંધો હું પણ એને. પણ એની નિકટતા અને ઉપસ્થિતિની હાજરીમાં પણ છે ને, સન્નિધિના સદભાવમાં એમ કીધું છે ને, સમીપતાની સદભાવમાં હો, એનો સદભાવ નિમિત્તનો છે. એમાં અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે. આત્મા પોતાની પર્યાયમાં નિમિત્તની અનેક પ્રકારની હાજરી, જેમ કે દર્શન મોહાદીનો અભાવ ને એવી પરિણતિ દર્શન મોહમાં એવા નિમિત્તની હાજરી, અને આત્મા પોતાની અનેક પ્રકારની ઘણી અવસ્થા, સમ્યક દર્શનના પરિણામપણે, સમ્યક જ્ઞાનના પરિણામપણે, સ્વરૂપની સ્થિરતાના પરિણામપણે, આનંદના પરિણામપણે. સમજાણું કાંઈ? આત્મા પહેલી અવસ્થા ધારણ કરી છે, બીજી હવે કે છે કે એ અવસ્થાના કાળમાં બીજી અવસ્થા જયારે આનો વ્યય થઈને થાય છે, ત્યારે શું થાય છે કે ઉચિત યોગ બહિરંગ સાધન છે, એટલો નિમિત્તની વ્યાખ્યા છે. એને યોગ જોઈએ નિમિત્ત, પણ યોગ હોય એમ કે છે. યોગ નિમિત્ત હોય તો અહીં થાય ને ન હોય તો ન થાય, એ પ્રશ્ન અહીં છે જ નહીં. અહીં તો જયારે નિર્મળ અવસ્થા અથવા કોઈ પણ નવી અવસ્થા ધારણ કરે ત્યારે ઉચિત બહિરંગ સાધનની હાજરીના હયાતીમાં
હાજરીની હયાતી, નિકટતાની હયાતી, નિકટતાના સમીપની હયાતી. એમાં અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ દ્રવ કરે છે. અનેકપણાની ઘણી અવસ્થાઓ દ્રવ કરે છે. કે શું કીધું કે સન્નિધિનું નિમિત્ત જે છે એ કરે છે. ભેગા થઈને પ્રશ્ન અનેક પ્રકારની સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, શાંતિ, આનંદ એવું જે પર્યાયપણે થવું એ પણ આ તો શુદ્ધિથી લઈએ, બાકી અશુદ્ધમાં એમ છે. અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે. અનંત ગુણની અવસ્થા છે ને, દરેક દ્રવ્યમાં અનંત ગુણ છે. અનંત ગુણની એક સમયે અનેક અવસ્થા અનંત થાય છે. તે અવસ્થા દ્રવ્ય કરે છે. તે જોયું, દ્રવ્ય એટલે વસ્તુ અનેક પ્રકારની અવસ્થા કરે છે. તે અંતરંગ સાધનભૂત સ્વરૂપ કરતા, દ્રવ્યમાં પોતાનામાં જ સ્વરૂપ કરતા અને સ્વરૂપકરણ કરવાનું સામર્થ્ય. જો દેખો, એ દ્રવ્ય એટલે વસ્તુ જ પોતાના સ્વરૂપ પર્યાયનું કરતા અને સ્વરૂપ કરતાનું કરણ સાધન. કરતા અને કરણ સાધન આત્મામાં જ પોતામાં છે. દ્રવ્ય પરમાણુમાં પણ એના પરિણામનું કરતા અને કરણ સાધન અંતરંગમાં દ્રવ્યમાં જ સાધન છે. બહાર સાધન તો નિમિત્ત રૂપ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કેટલા સિદ્ધાંત સિદ્ધ હોય જ એમ કીધું છે. એમ કે એ તો હોય જ છે, કીધી નથી. પણ હોય છે એટલે એ કારણે આત્મા અથવા દ્રવ્ય અનેક અવસ્થાને ધારણ કરે છે એમ નથી. સમજાણું કાંઈ? એક નિકટતા કર્મના નિમિત્તની હોવા છતાં, કર્મના અભાવનો નિમિત્ત હોવા છતાં આત્મા જ પોતાની અનેક અવસ્થાને ધારણ કરે છે. સમજાયા? એમાં પરમાણુ, જો આ પરમાણુ છે, આત્માનું નિમિત્ત છે. એમાં જ્ઞાનનું નિમિત્ત છે. છતાં એ હાજરી હોવા છતાં એ પરમાણુ પોતે સ્વરૂપ કરતા અને સ્વરૂપ કારણનું સાધન પરમાણુના અંતરંગમાં છે. તેથી એ પરમાણુ પોતાના પરિણામને ધારણ કરે છે. જ્ઞાન છે માટે આ જ્ઞાન ખ્યાલ, જ્ઞાન છે જોડી કે આ શરીર આમ થાય માટે જ્ઞાન હાજર છે માટે આમ થાય છે એમ નહીં. સમજાણું કાંઈ? જ્ઞાનમાં આવ્યું કે આ પાનું આમ થાય એમ જ્ઞાન હાજર છે માટે આ પરમાણુ એવા સ્વરૂપને આમ ધારણ કરે છે એમ નહીં. પરમાણુમાં અંતરંગ સાધન સ્વરૂપ કરતા અને સ્વરૂપકરણનું છે. તેથી તે એ જાતની પર્યાયને ધારણ કરે છે. જો આગળ જે છે આ ઊંચો થાય છે. ઊંચો જો છે ને, આમ ઊંચો છે કે છે કે એ એના પરમાણુમાં અખંડ છે. એમ એક એક પરમાણુમાં અંતરંગ સાધન આ રૂપે પર્યાય થવામાં પહેલી અવસ્થા નથી, પછી આમ થાય. એમાં એ પરમાણુમાં અંતરંગ સાધન સ્વરૂપ કરતા અને સ્વરૂપકરણ એ વડીથી પર્યાય ધારણ કરે છે. આંગળીનું તો સન્નિધિ નિકટ છે એટલું. આંગળી આમ થઈ નિકટ સાધન છે, પણ એ સાધન નહીં, પણ એનું અંતરંગ સાધન પરમાણુમાં છે કે જેથી સ્વરૂપ કરતા અને સ્વરૂપકરણ થઈને ઊંચું થાય. કો સમજાણું કાંઈ? એથી વધારે જોવું ને, આ દૃષ્ટાંત આપો નજીક પડ્યું છે એટલે એમ આત્મા કીધું ને. આંગળી આ જીભ લ્યો, જીભ જો આ હોટલ તો એને હોઠ આ રજકણ હે તો એ રજકણ ને જ્ઞાન નિમિત્ત છે. જ્ઞાન નિમિત્ત કહેવાય કારણ જ્ઞાનમાં એમ આવે છે કે આમ આમ ભાષા થાય એટલું થાય. હો, જ્ઞાન નિમિત્ત છે પણ જ્ઞાન નિમિત્ત બહિરંગ સાધનની નિકટતા થયો છે એટલું. છતાં આ હોઠ ને જીભના પરમાણુમાં અંતરંગ પરમાણુના શક્તિમાં
એ પર્યાય થવાના સ્વરૂપનું કર્તાપણું અને પર્યાયનું સાધન એ પરમાણુ માથે માટેથી પર્યાય ધારણ કરે. સમજાણું આમાં? અરે ધર્મ ભાઈ, આવો ધર્મ શું ભાઈ? એ રીતે કઈ હથ પાળો અપ્પા કરી નાખો, હંસારા કરી નાખો. જો મરી જાને અંધારો કરીને પણ તું કોણ છો ને કેમ થાય છે એના ભાન વિના તને સમ્યક જ્ઞાન ક્યાંથી થશે? અને જ્ઞાન વિના થરવું ક્યાં છે? એ ચારિત્ર પણ ક્યાંથી થશે? સમજાણું કાંઈ? એક અનાજ છે, કોઈ માણસ એમ કે મારે આઠમ છે, માટે મારે ઉપવાસ છે, માટે મારે આહાર કરવો નથી દાખલો, તો આહારના પરમાણુઓ ત્યાં નહીં આવવાના એવું જે એનું પરિણમન એ પરમાણુના સ્વરૂપ કરતા કરને સાધનને કારણે છે. અને વિકલ્પ વિક્ષોભ માટે ત્યાં નથી આવ્યા એમ છે નહીં. સમજાય? હે? હા હા હા. બોલો મેં માને છે કે મેં આ વિકલ્પ વિક્ષોભ મેં નથી કારણ માટે આર ન આવ્યો. મિથ્યા દ્રષ્ટિ છે, જ્ઞેયનું એવું સ્વરૂપ છે નહીં. મિથ્યા દ્રષ્ટિનું પાપ મોટું હોરે છે. રોટલા ન ખાધા, અપવાસ કર્યો, છતાં ત્યાં આ માનતા છે તે મિથ્યાત માનતા, પાખંડ માનતા, મિથ્યાતની માનતા છે. પાપ દુઃખરૂપી દ્રષ્ટિ એની છે એમ કે છે. હે? પણ આ ન્યાયમાં સમજાયું છે કે નહીં? એટલું કયું ઉચિત યોગ સાધન હોય છે. નિકટ, નિકટનો અર્થ એ નિકટનો અર્થ કઈ એમ નથી ચીજને યાદ કર્યા નિકટ અહીં આવી જાય છે એમ નથી, પણ નિકટ સાધન જ એને કહેવામાં આવે. સમજાય છે? હા, સિદ્ધને નિમિત્ત કહેવાય. અહીં જ્ઞાન થયું પોતાથી ત્યારે એને નિમિત્ત કહેવાય. આવા સિદ્ધ હતા, અક્રિય બિંબ શાંત વિતરાગી છે, લક્ષણ આવ્યું અને અહીં જ્ઞાન થયું પોતામાં. સમજાય છે? ત્યારે એને સિદ્ધને નિમિત્ત કહેવાય. પણ એ તો ઉચિત બહિરંગ સાધન નિમિત્ત છે. એથી અહીંયા જ્ઞાન રૂપે પરિણમન ધારણ કર્યું છે. આત્મા એ પોતે ધારણ કર્યું છે. સમજાણું કાંઈ? હું જ્ઞાન સ્વભાવી જ્ઞાતા દ્રષ્ટા, હું શુદ્ધ ચૈતન એવી જે શ્રદ્ધારૂપી પરિણામને ધારણ આત્મામાં અંતરંગ સ્વરૂપ કરતા અને સ્વરૂપના સાધનનું ગુણ છે. તેથી તે પરિણામને ધારણ કરે છે. તે પરિણામ પણ ઉપજે છે. અહીં દીધું સત્સંગ તે પરિણામ પણ ઉપજે છે અથવા તે પરિણામને ધારણ કરે છે એમ દેવું પડશે. ધ્રુવમાં ધારણ કરે એમ દેવું પડશે ને? સમજાણું ખાય? ધીમેથી આ તો સમજવા જેવું છે. આ તો વિચારમાં લઈને આ કઈ આ તો અલૌકિક વાત છે. સર્વજ્ઞે કહેલી ધર્મ કથા ઇન્દ્રોની સમક્ષમાં 4 જ્ઞાનના ધરનાર ધનધર અને 3 જ્ઞાનના ધણી ઇન્દ્રો, અસંખ્ય અબજ દેવના સ્વામી, છતાં હું કોઈનો સ્વામી નથી. હું તો મારા પરિણમન થાય તેનો સ્વામી છું. હા, સમજાય છે કાંઈ? કે છે વસ્તુ કોઈ પણ આત્મા હોત પરમાણુ, કેમ કે એમાં અનંત ગુણ છે ને દરેકમાં, તો સમયે સમયે અનંત ગુણની અવસ્થા રૂપે ઘણી અવસ્થા રૂપે, ઘણી શબ્દ ત્યાં અનંત અવસ્થાઓ થઈ બધી એને કરે છે. તે આત્માઓ કે પરમાણુ અંતરંગ સાધન, જો ઓલા બહિરંગ હતું અંતરંગ, ઓલા ઉચિત હતું એટલે યોગ હતું એટલું. અહીં યોગતા આ તો સ્વરૂપ જ એવું આમ છે એમ કે છે. અંતરંગ સાધન ભૂત સ્વરૂપ કરતા
એ ભગવાન આત્મા પોતાની નિર્મળ સમ્યક દર્શન પર્યાય રૂપ પરણમે તેનું સ્વરૂપ એ પરિણામના સ્વરૂપનો કરતા અંતરંગ સાધન આત્મામાં છે, માટે તે એ રૂપે થાય છે. બહિરંગ સાધન ઉચિત નિમિત્ત તરીકે હાજર તરીકે એનો સદભાવ છે. સમજાણું કાંઈ? માટીમાંથી ઘડો થવાની પર્યાય તો માટીમાં અંતરંગ સ્વરૂપ કરતા અને સ્વરૂપકરણનું સાધન છે માટીમાં. તેથી ઘડા રૂપે માટી ઉપજે છે અથવા ઘડાની અવસ્થા ધારણ કરે ત્યારે ઉચિત સાધન કુંભાર આદિ કાકડો ઉચિત સાધન હોય છે. પણ ઉચિત સાધન કુંભાર અને ચાકડો હોવા છતાં સ્વરૂપ સાધનનો કરતા અને કરણ તો પોતાના દ્રવ્યમાં માટીમાં પણ એથી પરિણામને ઘડા પણ પ્રણમે છે. ઉચિત સાધન વળી પ્રણમે છે એમ છે. આ વળી કીધું ને, જુઓ ને, સ્વરૂપ સાધન અને સ્વરૂપ કરણના સ્વભાવ વળી જો એમ છે શબ્દ. અંતરંગ સાધન ભૂત સ્વરૂપ કરતા અને સ્વરૂપ કરણ એમ લેવું. અંતરંગ સાધન ભૂત સ્વરૂપ કરણ એવું સામર્થ્યરૂપ સ્વભાવ વડે અનુગ્રહ થતા એવા સ્વભાવ વડે એ પદાર્થ તે પ્રકારે પ્રણમાને લાયક થતા પ્રણમે. જોવું ને આચાર્ય કેટલું સ્પષ્ટ કર્યું છે. હે દેખો, ઉપાદાન નિમિત્તના ઝઘડા મોટા છે ને ત્યારે આજે લેખાયો હતો સાધવાનો. એ પેલો આવ્યો થોડાનો. આ લોકોને એમ કે ઉપાદાન આપણે વિદ્યુત પરિષદ વચ્ચે ચર્ચા તો પણ હવે સાદવાદથી હવે સિદ્ધ કરી નાખો. ભાઈ એમ હોય ને આનો હોય એમ સિદ્ધ કરી નાખો. કોઈ વખતે નિમિત્ત પ્રધાનતાથી પણ થાય, કોઈ વખતે સાદવા ક્યાં આવી જાય. આ તો અહીં તો એ કે છે કે કોઈ પણ આત્માના પોતાના પરિણામ થવા કાળે કે કોઈ પણ પરમાણુમાં પરિણામ થવા કાળે બહિરંગ સાધન બહિરંગ ઉચિત યોગ સાધન હોવા છતાં પોતે સ્વરૂપ કરતા અને સ્વરૂપકરણના સ્વભાવના સામર્થ્ય વડે તે પરિણામને તે દ્રવ્ય પ્રાપ્ત થાય. આ સિદ્ધાંત છે આવો ચોખ્ખો. જાણું કાંઈ પન્નાલા છે ને કરવાયું સાંજે એમ છે. આમ કરું, હા સર, આમ કરું, આમ કરું. શું કરું ભગવાન? આ એક જ ટુકડો લે ને તારા ઉપાદાન નિમિત્તનો બધો ઝઘડો પાર કરી નાખેલો છે. આ તો અનંતા દ્રવ્યોમાંથી કોઈ પણ દ્રવ્ય જે છે તેની નવી અવસ્થા થવાના કાળમાં તેને બહિરંગ ઉચિત સાધન હાજરી હોવા છતાં એ દ્રવ્ય પોતે સ્વરૂપ કરતાના સ્વભાવ વડે અને સ્વરૂપ કરણના સ્વભાવ વડે સામર્થ્ય હોવાથી તે પર્યાયને ધારણ કરે. સમજાણું કાંઈ? મોટા મોટા ચર્ચા, હજારો રૂપિયાના ખર્ચ. પેલા તો કીધું હતું કે આપશો 3000. પછી એને થઈ ગયું પણ આ બહાર પડે આપણે સારું નહીં, લાભ નથી કઈ, અમારે નથી આપવા કઈ. કાંઈ નહીં, ભૂલજી કે આપણે સપાઈ ભાઈ આમ. ઉચિત બહિરંગ સાધન હોય ને પરિણમન તો એને કાળે તે અંતરંગ સાધન કરતા સ્વરૂપને કરણ દ્વારા થયા છે. પુસ્તક હે સમજાણું કાંઈ? આત્મામાં મિથ્યાત્વનો ભાવ થાય એ કહે છે કે મિથ્યાત ભાવ એને ધારણ કરેલો છે. એટલી વાત કરી. જેમ મલિન વસ્તુ ધારણ કરીને સવસ્ત્ર મલિન પણ એમ મિથ્યાત ભાવ ધારણ કરેલો છે એવો આત્મા. હવે એ આત્માને ઉચિત સાધન નિમિત્ત ગુરુનો ઉપદેશ આગળ મને હો સમજાય છે
કે ત્યાં વિકલ્પ અંદર નિમિત્ત હો, છતાં તેના વખતે આત્મા જ પોતે અંતરંગ સ્વરૂપ કરતાના સાધનના સ્વભાવ દ્વારા અને અંતર સ્વરૂપના કારણ સ્વભાવ દ્વારા અનુગ્રહિત થતા એ પર્યાય ધારણ કરે. ઉત્તર અવસ્થા ઉપર થોડો મજો સામર્થ્ય સ્વભાવ વળી અનુગ્રહિત થતા. અનુગ્રહિત તો જડ ચેતન બધાને લાગુ પડે થાય. સદ્રવ્યને છે ને એ દ્રવ્ય અનુગ્રહ થાય છે. એ રીતે એ દ્રવ્યની એ જાતની કૃપા થાય છે એમ કે છે. સહી દ્રવ્યની વાત છે. અનુગ્રહ જીવની એકલાની વાત નથી. હા, મીઠી મેળામણ જેવી વિતરાગી વાતો છે. આ નિમિત્તને શું કે દે તાકવું પડે એમ કીધું. તાકવું પડે એમ ના પાડે સાહેબ. દ્રવ્યમાં પર્યાય થવી હોય તો નિમિત્તને તાકે ત્યારે આવે ત્યારે ન્યાયકારી થાય. ભગવાન શું કે છો તું ભાઈ? સમય સમય પર્યાય થાય છે એની પણ વાત ચાલે છે. જે સમય દ્રવ્યમાં મલિન અવસ્થા છે એમાંથી નિર્મળ અવસ્થા ધારણ કરે ત્યારે ઉચિત સાધન હોવા છતાં તેને કરતા કરણ ન લાગુ પડ્યું. એને એમ છે બહિરંગ સાધન. આ બધા અનંતા દ્રવ્યોની અનંતી પર્યાય ક્ષણે થાય. જ્ઞાનની, દર્શનની, આનંદની, પરમાણુમાં વર્ણની, ગંધની, રસની, ફરસની. જાણો કાંઈ ઘણો સિદ્ધાંત મોટો કે છે. સનિધિના સદવામાં એમ કીધું ત્યાં કરતા કરણ ન્યા ન નાખ્યું. જાણું કાંઈ બહિરંગ સાધનમાં કરતા કરણ ન નાખ્યું. અંતરંગ સાધન તે સમય કામ કરે તેમાં કરતા કરણના સ્વભાવ વહી થાય છે એમ સાધન નાખ્યું. માનવું ન માનવું તેની દ્રષ્ટિમાં ન બે છે. શું થાય? જો આ લાકડી છે ને, લાકડી જો આ લાકડી છે આમ છે. હવે કે છે કે આ એનું બહિરંગ સાધન છે. આંગળી ઉચ્ચિત યોગ. આ પરમાણુઓમાં અંતરંગ સ્વરૂપ કરતા એ પર્યાયનો આમ ચોથો અને અંતરંગ કરણ કારણ સાધન એના સામર્થ્ય દ્વારા સ્વભાવ વળી આ ઊંચી પર્યાયનું પરિણમન પરમાણુમાં થયું છે. આંગળીને લઈને નહીં કે આંગળીમાં કરતા કરણ આના નથી, એના કરતા કરણ એનામાં છે, એના કરતા કરણ આમાં નથી, માટે કરતા કરણ નિમિત્તમાં નાખ્યા નથી. સમજાણું કાંઈ? જુઓ ને આ ક્યાં આની હોનગઢની અતિકા છે. આ શાસ્ત્ર હોનગઢનું છે. સંસ્કૃત છે માથે અમરચંદ્રાચાર્યના સંસ્કૃત છે, કુમકુંદાચાર્યનો શ્લોક છે, એની ટીકાનો આ અર્થ ગુજરાતી ચાલે છે. સમજાણું કાંઈ? મળતા દેહને છૂટવાના ભાવમાં કે છે કે કોઈ સંભળાવનાર નિમિત્ત ભલે હો કે ભગવાનના સામે દર્શન હો, ઉચિત નિમિત્ત સાધન, પણ એ કંઈ તારા પરિણામના કરતા અને કરણ સાધન એ નથી. તારા પરિણામનો તે વખતે સ્વરૂપના કરતાપણું અને સ્વરૂપની પર્યાયનું સાધન રૂપી કારણ ને કરણ તો તારામાં પડેલું છે. એ દ્વારા અનુગ્રહિત થઈને સ્વભાવ દ્વારા પોતાની સમ્યક જ્ઞાન દર્શન શાંતિની પર્યાય રૂપે આત્મા થાય છે. સમજાણું કાંઈ? આ મન સાધન નિમિત્ત છે, આ સાંભળવાનું નિમિત્ત છે, માટે આમ થાય.
કે ના, મનને ઉચિત નિમિત્ત હોવા છતાં તે કરતા કરણ સાધન અંતરંગને કામ કરતા નથી. કારણ કે એના પરમાણુના કરતા કરણ સાધન એનામાં છે, આના કરતા કરણ સાધન પોતામાં છે. એટલે બહિરંગના સાધનમાં કરતા કર્મ આના એમ ન કહેતા એકલું બહિરંગ સાધન છે એમ કહ્યું. સમજાણું કાંઈ? વિચારે ખ્યાલમાં લે તો એને સમજાય એમ છો, ન સમજાય એવું નથી. આ કાંઈ વસ્તુ અનેક છે ને, અનંત છે ને, તો અનંતમાં એક અનંત ગુણ છે. એક અનંત ગુણનું જયારે પરિણમન ઉત્પાદનું થાય છે તે કાળે નિમિત્ત ઉચિત એને યોગ હો, પણ એ નિમિત્ત છે કે આ સ્વરૂપના પરિણામના કર્તા ને સાધન કારણ ને કરણ નથી. સમજાણું કાંઈ? નિમિત્ત કરતા નો અર્થ જ નથી અહીં કીધું, કરતા શબ્દ નથી લીધો. એ તો પછી અહીં કરતા ને કરણ થી થાય એનો આરોપ નાખીને કહો. વાસ્તવિક કરતા કર્મ આના કરતા કર્મ ન્યા રહેતા નથી એમ કે સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? પછી શરીર ઠીક હોય, મન ઠીક હોય જળ, તો આત્માના ધર્મ પરિણામ થાય કે છે એમ નથી, એમ કે છે. સમજાણું કાંઈ? એવું ને પેલા કે છે ને પણ જ્યાં ભૂખ્યા તે કઈ ધર્મ થતા છે. ઓલા રજની છે કે મોટલા મોટલા ઉદ્યોગ ને બતાવો ને રોટલા મળે તો ધર્મ, શ્રમ આખો દી શ્રમ કરવાને થાકે તો હોઈ જશે, ધર્મ કેદી કરશે? અરે ભગવાન, મહા હેરાન છે અમેરિકા તો, દુખી 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 બેચારા. મીઠા એવો ને મીઠાની કાઢવા સાંભળે, મીઠુંના ધંધા એ પંખાથી પાણી દરિયાના લાવે ઓલામાં ખાયમાં. ચીમનભાઈ ગયા થા કે નહીં જોવા? ક્યાં? પોરબંદર. એ કાલ વાત થઈ હતી તમારી. શાંતિભાઈ ચીમનભાઈ જોવા ગયા હતા ત્યાં, તે એકલું હે માછલા બહુ. હા 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 હા, પેલો પંખો હલે ને પાણી લાવવા, માછલાના કટકા થઈ થઈને ઉડીને બહાર પાણી આમ આવે, એવડા કાંગડા ખાય માછલા. હા હા હા, જો આ ધંધા ના ભાવ. એમ જ અહીં કે છે દરેક પર્યાયમાં પોતાના સાધનમાં કરતા કર્મ પોતે છે, એને બીજા સાધનથી કરતા માનવું એ પોતાની હિંસા થાય છે. પોતાનું જીવતરનું જીવનનો ઉત્પાદ પોતાથી જીવોને થયો છે, ટક્યો છે, એમ માનતા આનાથી ટક્યો છે, જીવની હિંસા છે. અથવા એ દ્રવ્ય જેવું છે આનું જળ એવું જે ટકતું એવું છે એને એમ ન માનતા આનથી ટકવું છે, એ દ્રવ્યને અન્યાય અપાય છે. એ દ્રવ્યને અન્યાય અપાય છે અને અન્યાય આપનારો તારા પરિણામ અન્યાયમય છે. નરુભાઈ શું કરવું પણ આમાં તારા દવાથી રોગ મટે એમ ન બોલવું. પૈસા આપે કોણ? મમ્મી તને હા બે ડાક્ટર રહ્યા એ ધીરુભાઈ મટી ગયેલી વસ્તુ એવી છે કે છે, પણ તને લક્ષમાં આવતી નથી. તને લક્ષમાં અહીં કાર્ય થાય તો હું અહીં છું, મારાનું કાર્ય થાય અહીં છે, આમથી આમ જાય છે. પરમાં કાર્ય થાય છે હું છું, મારામાં કાર્ય છે આ છે, પણ તારામાં કાર્ય છે તું છો, એનામાં કાર્ય છે એ છે. સમજાણું કાંઈ? મગનમાં કેમ છે આ હોશિયારી બુશિયારી ની કામ આવતી? ભીમડી હું ભીમડી એ આના છોકરાઓ કામ કરે બધા મોટા ખજૂરના લાખો રૂપિયાના.
અહીં ના પાડે છે કે છે નોથી કરી શકતા એમ કે છે. હે આ તમારા છોકરાઓ નથી કરતા, ભત્રીજાના દીકરાઓ કરતા મોટા વેપાર લાખો ખજૂર ના ઉતારે છે. અહીં ના પાડે છે કે કરી શકતા નથી. ધંધો છોડે કોણ, મૂકે કોણ? દરેક પદાર્થ આત્મા હો કે રજકણ એક એક પોઈન્ટ હો તો ભગવાનના જ્ઞાનમાં તેનું દ્રવ્ય સ્વરૂપ ઉત્પાદ વય ધ્રુવવાનું જોયું. તો તે પ્રત્યેક પદાર્થમાં નવી અવસ્થાના ઉત્પાદ કાળના કર્તાકરણ સાધન તો તેના દ્રવ્યમાં છે. ત્યારે નિમિત્ત છે તેને કર્તાકરણ લાગુ પડતું નથી એમ કીધું ત્યાં તો. પછી આરોપ થઈ કે એક બધી વાત છે, પણ કર્તાકરણ ખરેખર આના કર્તાકરણ ત્યાં નથી. ઘડાની પર્યાયમાં માટીમાં કર્તાકરણ નું સાધન પડ્યું છે, પણ કુંભારમાં આના કર્તાકરણનું સાધન કુંભારના દ્રવ્યમાં એના પર્યાયમાં પડ્યું નથી. ન્યાય ક્યાંથી હોય પણ એ તો વાત તેથી સિદ્ધ કરે છે. હા હા હા, અરે ઝઘડા છે ના ભાઈ. એટલી તો કે ઉપાદાન તો જોવે પણ નિમિત્ત વિના થાય નહીં. બે નાખે ભેળુથી ઘર ન થાય માટે ઉપાદાન જોઈએ, અને કુંભાર વિના ન થાય માટે નિમિત્ત જોઈએ. તો બધા ભણેલા છે કે નહીં? ભગનભાઈ આ બધા વાંચ્યા છે કે નહીં? વાંચ્યું બધું હે? એની દ્રષ્ટિએ કહ્યું ને આ કાઢે ત્યાં આંકી નાખે. ઉચિત બહિરંગ સાધન ની હયાતી. ઉચિત બહિરંગ સાધન ન હોય તો ન થાય, પણ ન થાય નો પ્રશ્ન જ નથી. થાય ત્યારે ઉચિત બહિર સાધન હોય છે, છતાં થાય તેના સ્વરૂપ કરતા અને કરણનું સાધન એના દ્રવ્યમાં પડ્યું છે એમ કે છે. મૂકે છે ને કર્મ ને લઈને થાય. દેખો ત્યાં કર્મ દર્શન મોહ ને લઈને મિથ્યા થાય, ચારિત્ર મોહ ને થાય. અરે ભગવાન સાંભળ ને ભાઈ, યાદ બીજી વાત કેવી, વિકાર એનો સ્વભાવ નથી, નિમિત્ત ના આશ્રય ત્યાં થાય છે, સ્વભાવથી થતા નથી. અરે ભગવાન ક્યાંનું ક્યાં લગાવે, શું કરે? બહુ તકરાર. અરે ભગવાન આ તકરાર મૂટવાના કાળ એમાં આ તકરાર ક્યાંથી ઉભી કરી? સમજાણું કાંઈ? એટલે આ કે છે કે ધર્મના પરિણામ પણ આત્મા ઉપજે તો એના સ્વરૂપના કરતા ને કરણ આત્મામાં છે, તેથી ધર્મ પરિણામ પણ ઉપજે છે. આ રાગ છે કે શરીર અનુકૂળ છે કે વાણી સાંભળવા અનુકૂળ મળે છે, માટે ત્યાં ધર્મ પરિણામે પ્રણમે છે. એ વાણી અને વિકલ્પ તેના કરતા સાધન છે એમ નથી. સગનભાઈ તમારા કાર્ય કરતા બધા કરતા હતા ને તમે બધું મહાકાર નિર્માણ. રામજીભાઈ બહુ કરતા ત્યાં, સલાહ દેવા આવતા નહીં, સલાહ દીધી નાલ કેદમાં ચાલો 55 અરે ભારે વાંધાભાઈ જગત નું. હે કોણ બને ને કોણ બનાવે? આ બે નીતિમાં આખી દુનિયાના ઉપાદાન નિમિત્ત નો ફેસલો છે. આચારના રીઝવડ થયેલા આ બધા શબ્દો. ભાઈ તું ઉપાદાન છો ને, તારામાં તારી વર્તમાન અવસ્થા થવાની તાકાત તારામાં, કરતા કરણ સાધન તારામાં. આ વળી કેવું ને, વળી જોઈએ ને, સાધન જોઈએ ને, કે સાધન છે ને તારામાં. એથી કઈ ગુણ શુભકરણના સામર સ્વભાવ વડે અનુગ્રહ થતા દરેક ગ્રહ ઉત્તર અવસ્થાએ ઉપજતું, નવી અવસ્થાએ ઉપજતું થતું, પૂર્વ અવસ્થા પ્રાપ્ત કરેલી છે તે એમ પછી આવ્યું સમજાવું. પૂર્વ અવસ્થા પ્રાપ્ત કરી લે છે તે ઉત્તર અવસ્થાએ ઉપજતું થતું
તે દ્રવ્ય નવી અવસ્થાએ ઉપજતું થતું તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે. એ ઉત્પાદ વડે લક્ષિત થાય, સમ્યક દર્શન થયું એ લક્ષણ છે, દ્રવ્ય લક્ષિત. તો એ લક્ષણ દ્વારા લક્ષ આત્મા લક્ષિત થાય છે કે આત્મા એ આ લક્ષિત પર્યાય કરી. સમજાણું કાંઈ? લાકડું ઘડો થાય, ઘડો તો કુંભાર કીધો. કપડું વણાય, કપડું તો કે છે કપડામાં ઉચિત સાધન ભલે વણકર આદિ નિમિત્ત હો, પણ કપડાના પરમાણુઓમાં તે કાળે તે વણાવ અવસ્થા થવાની ઉપજે છે. કપડું એ ઉપજે એનું કરણ સાધનને કરતાપણું પ્રણમનારો એનું એનામાં ગુણ છે. એના વળી પરમાણુઓ કપડાપણે પ્રણમે. તંતુ વાય વાળો જોડે છે, માટી એમ થતું નથી. તંતુ વાયમાં એના સ્વરૂપ કરતાના કરણ સાધન વાળો એના પરિણામ એનાથી થાય છે. આને નિમિત્ત કહો. સમજાણું કાંઈ? કુંભારનું નામ પડવામાં ઘડો નિમિત્ત કહો, ઘડો થવામાં નિમિત્ત કુંભાર કહો. આ બે નિમિત્ત છે. કુંભારને નિમિત્ત પણ થયું પણ ઘડો થયો ઉપાદાન પણ ત્યારે એનામાં નિમિત્ત કહેવાનું. કેમ કે કુંભાર છે, આ કુંભાર છે, પરસુ નિમિત્ત છે. સૌના સ્વરૂપના કરતા હોવ છે, પરસુ નિમિત્ત કહેવાય છે. સમજાણું કાંઈ? કેમ કાંતિભાઈ શું છે આ? બે લીટીમાં તો બધું ભરી દીધું. એ ઉત્પાદ વડે લક્ષિત થાય છે. તે પદાર્થ તે સમયની અવસ્થાપણે પૂર્વની પ્રાપ્ત અવસ્થાના કાળમાં તેનો વ્યય કાળમાં અવસ્થા તો થઈ, હવે એના અભાવ કાળમાં ઉત્પાદ વડે લક્ષિત થાય છે. પરંતુ તેને તે ઉત્પાદની સાથે સ્વરૂપ ભેદ નથી. ઘડાની પર્યાય માટીના કરતાકરણ વડે થઈ, એ માટી ઘડાની પર્યાય પણ ઉપજી. તે ઉત્પાદનું લક્ષણ તે માટીનું લક્ષ છે, એના લક્ષણથી માટી ઓળખાય છે. અને તે માટી અને તેના ઉત્પાદને સ્વરૂપભેદ નથી. બીજો જોડી નિમિત્ત છે તો સ્વરૂપભેદ છે. સમજાણું કાંઈ? જોડે જે નિમિત્ત છે એ તો સ્વરૂપભેદ છે, આનાથી સ્વરૂપ એનો ભેદ છે એમ કે છે. બીજું સ્વરૂપ છે. આ રોટલી થાય છે ને, રોટલી કે છે કે આટો રોટલી પણ એ ઉપજે છે. એ આટાના સ્વરૂપ કરતા અને સ્વરૂપકરણના સાધન વળી થઈને રોટલી થાય છે. ઉચિત નિમિત્ત હો તો આવડી નગરી તો ઉચિત નિમિત્ત છે, પણ ઉચિત નિમિત્તમાં કરતાકરણ સાધન આ રોટલી થવાનું એમાં નથી. આના કરતાકરણ સાધન એનામાં નથી. સમજાણું કાંઈ? સ્વરૂપથી તેવું છે ને, સ્વરૂપથી તેવું છે. એટલે ત્યાં ઉત્પાદ સ્વરૂપે પ્રણિત છે. લઈ લો, દાખલામાં નાખ્યું છે ને, દાખલામાં તે રૂપે પ્રણિત નાખ્યું છે ને કાંસમાં. એમ સ્વરૂપથી તેવું છે. એટલે પ્રત્યેક પદાર્થ પ્રત્યેક સમયમાં પોતાની અવસ્થાથી ઉપજતું થતું લક્ષણથી લક્ષ દ્રવ્ય છે. તે સ્વરૂપે પોતે જ ઉપજેલું, તે પર્યાયપણે તે દ્રવ્ય પ્રણમેલું દ્રવ્ય તે પણ પ્રણમેલું છે, તે તેનાથી થયેલું છે. જે રીતે પરિણમું છે તેનો કરતા કારણ તે દ્રવ્ય છે. દ્રવ્ય એ રીતે ઉપજ્યું છે, બીજી ચીજ એ રીતે ઉપજી છે એમ નથી. બધા લાકડાના ધંધા અને આ બધા ધંધા હીરા માણિકનું શું કહ્યું? આ શેઠી અટલની કર્યા હતા ને. सेठी हीरा माणिक ने कुछ नहीं किया एम कहते हैं, अपना परिणाम का करता था. ये परिणाम पर उतरता था, आने उपजाऊ से मानता था.
ગલત માનતા थे, गलत मानता थे। केम के ज्ञेय का ऐसा स्वरूप है ही नहीं, ज्ञेय का ऐसा स्वरूप नहीं, पर के कारण से उसमें परिय उपजे, ऐसा ज्ञेय का स्वरूप है ही नहीं। हाँ, सिद्धांत वस्तु का सिद्धांत है। तो उत्पाद की एक बात हुई, हृदय की बात है।